તો સાબરમતી નદી મુદ્દે કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। એમસીની તપાસમાં નદી સુધી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી એકદમ શુદ્ધ પહોંચતું અને પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની તપાસમાં પાણી અત્યંત પ્રદૂષિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। એક જ સ્થળેથી લેવાયેલા એક જ સેમ્પલના રિપોર્ટ અલગ અલગ કેમ? એએમસી પોતાની કામગીરીનો રિપોર્ટ બનાવી પોતાના જ વખાણ કરી રહ્યું છે। તો સાબરમતી નદી પ્રદૂષિત હોવા છતાં એએમસીના રિપોર્ટમાં પાણી શુદ્ધ જોવા મળી રહ્યું છે। નદીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા માછલીઓ મરી રહી છે। તો માછલીઓને બચાવવા મનપા તંત્ર નદીના પાણીમાં ઓક્સિજન સિલિન્ડરથી ગેસ છોડે છે। કોર્ટ મિત્રએ રિવરફ્રન્ટ પર મુકાયેલા ઓક્સિજન ગેસ સિલિન્ડરના ફોટા એફિડેવિટમાં રજૂ કર્યા। તો રિવરફ્રન્ટ પર કુલ 5 લોકેશન પર ઓક્સિજન સિલિન્ડર મુકાયા હોવાનો કોર્ટ મિત્રએ દાવો પણ કર્યો છે। 10 ઓક્સિજન સિલિન્ડરથી નદીની માછલીઓ કેવી રીતે બચાવી શકાય એ પણ સવાલ ઉઠી રહ્યો છે। અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી જે અમદાવાદ માટે જીવાદોરી કહી શકાય, ત્યારે હવે એ જીવાદોરીને ઓક્સિજન છે તે આપવું પડી રહ્યું છે। ત્યારે જે સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી છે તેમાં ગઈકાલે જે સુનાવણી થઈ તેમાં કોર્ટ મિત્ર હેમાંગ શાહ દ્વારા એ વાત છે તે મૂકવામાં આવી કોર્ટના ધ્યાને કે ઓક્સિજનથી છે તે માછલીઓને જીવાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હેમાંગભાઈ આપણી સાથે છે। હેમાંગભાઈ, એક ખૂબ ગંભીર બાબત સાબરમતી નદીને લઈને તો ચાલી રહી છે, પરંતુ એમાં પણ એક ગંભીર બાબત સામે આવી છે કે જે અમદાવાદની જીવાદોરી કહેવાય છે એ જીવાદોરી સાબરમતી નદીને ટકાવી રાખવા માટે પણ ઓક્સિજન હવે આપવું પડે છે। આમાં એવું છે કે જે ગંદુ પાણી છોડવામાં આવે છે, જે સો કોલ્ડ ટ્રીટેડ સુએજ પાણી છોડવામાં આવે છે, એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસની ક્વોન્ટિટી બહુ જ હાઈ છે, જેના કારણે આખા પ્લાન્ટ્સ ગ્રો થાય છે, એલ્ગે ફોર્મેશન્સ થયા છે અને ઓક્સિજનનું લેવલ ઘટી ગયું છે। ઘટી ગયું એટલે શૂન્ય જેવું થઈ ગયું છે, જેના કારણે માછલીઓ મરે છે। એટલે એએમસીએ તાત્કાલિક અર્જન્ટ સિચ્યુએશનમાં એ લોકોએ ઓક્સિજન ટેન્ક્સ મૂક્યા। હવે આ તમે 5 કે 6 જગ્યાએ મૂકો ઓક્સિજન ટેન્ક્સ, તો એનાથી તમે કેટલું પ્રોવાઈડ કરી શકો? આનું સરખું મેન્ટેન કરવાની જરૂરત હતી, તો એ પણ નથી થયું। એટલે છેલ્લા 1 થી 1.5 વર્ષમાં તો તમે કંઈ કર્યું જ નથી એવું થયું છે। એટલે રિવરફ્રન્ટનું તમે સિસ્ટમેટિક ઇરોડેશન કર્યું છે, એને ડાઉનગ્રેડ કર્યું છે। એટલે અને પ્રજાના પૈસા આજે છે એમાં લાગેલા। એટલે જ્યારે એક બ્લુ પ્રિન્ટ પણ રજૂ કરવામાં આવી ત્યારે પણ હાઈકોર્ટે એ ટિપ્પણી કરી હતી કે અમે જ્યારે સુનાવણી નિયત કરી તેના 3 દિવસ પહેલાં તમે એફિડેવિટ તૈયાર કરો છો અને અત્યારથી જ તમામ પ્રક્રિયા છે તે હવે તમે શરૂ કરો, અત્યાર સુધી કશું જ થયું નથી, એ પ્રકારની ટિપ્પણી પણ કોર્ટ દ્વારા કરવામાં આવી। જી, એએમસીએ હવે છેલ્લા 3 મહિનામાં એ લોકોએ એડમિટ કર્યું છે કે એ લોકોના પ્લાન્સ નથી સરખા। હવે આ ચીજ અગર એ લોકો જ્યારે આ મેટર ચાલુ થઈ 2021માં, ઓગસ્ટ 2021માં, તો ત્યારે પણ અગર એડમિટ કરી લીધું હોત તો આજે આપણે એટલીસ્ટ 3 વર્ષ બચાવી શક્યા હોત। આજે એસટીપીઝ લેવલ લાઇન પર આવી ગયા હોત। પણ હવે આજે 2024માં તમે આ એડમિટ કરો છો, 3 વર્ષ પછી, નિયરલી 1 જ મહિનો બાકી છે, તો 3 વર્ષમાં તમે એડમિટ હવે કરો છો, તો આ આખું ડિલે થાય છે પ્રોસેસ। એક રિપોર્ટ છે જીપીસીબીનો, તેમાં એ પ્રકારનો પણ ખુલાસો થયો કે જે સીવેજ વોટર છે તે બાયપાસ કરવામાં આવે છે। ત્યારબાદ હાઈકોર્ટે ટિપ્પણી પણ કરી કે એક દિવસ એવો આવશે કે અમદાવાદની જે શેરીઓ છે તે આ પ્રકારના સીવેજના પૂરથી આવશે, એ પ્રકારની વાત કરીને એક દિવસના જે વરસાદ આવે છે તેમાં પણ આખું શહેર છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે। હવે આપણે શહેરમાં જેટલું પણ કનેક્શન્સ છે, સ્ટોર્મ વોટર ડ્રેન્સ ને બધું, એ બધું પાણી સાબરમતીમાં ઠલવાય છે। હવે જ્યારે સાબરમતીમાં જ પાણી એટલું ભરાઈ ગયું હોય તો ઓબ્વિયસલી બધી તમારી સુએજ લાઇન્સ બ્લોક રહેવાની જ, એ પાણી બેક મારવાનું અને જે સિટીમાં જેટલા પણ સુએજ ગટરની લાઇન્સ છે બધી બેક મારવાની, જેના કારણે પાણીનું ફ્લો થવાનું જ નથી। એટલે કોઈ પણ ગલી કે ક્યાંય હોય ત્યાં પાણી ભરાઈ જ જવાના છે। એટલે આ સરખું મેન્ટેનિંગ જે કરવાનું હોય એ નથી થતું। તો આ તમામ એ બાબતો છે કે અમદાવાદની જે ઓળખ છે એ સાબરમતી નદીને બચાવવા માટે થઈ આ તમામ પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ એએમસી તંત્ર ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતો અને કોર્ટના જે સૂચનો છે તેનું પાલન કરવામાં ઊણું ઉતરતું હોય એ પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।